ભારતીય જનતા પાર્ટી એટલે જ કહેવાય છે પાર્ટી વિથ ધ ડિફરન્સ. અમે સત્તા માટે નથી પણ સેવા થકી સત્તાનું માધ્યમ છે. અને કંઈક ને કંઈક આપણે સત્તા છે તો સત્તા ભોગવવા માટે નથી પણ એ સેવા માટે જ છે. સેવા માટે એટલે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા થકી લોકોની સેવા થાય. અહીંયા અમે હેલ્પ ડેસ્ક ખોલ્યું છે. અમારા કોર્પોરેશન દ્વારા, સાંસદ દ્વારા, ધારાસભ્યશ્રી દ્વારા, અમારા પદાધિકારીઓ દ્વારા અમે લોકો માટે, સુખાકારી માટે, આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરી છે. કંઈક ને કંઈક અમે પણ તંત્રની સાથે સાથે રહી. આ વખતે નાયબ મુખ્યમંત્રીનો એક આદેશ હતો, આહવાન હતું કે આ સરકારની સાથે ગયા વખતે 1639 જેટલા પોલીસ કર્મચારીઓ આ અભિયાનમાં હતા. આ વખતે 2600 ઉપર કર્મચારીઓ જોડાણા છે. સાથે સાથે 1000 યુવાનો પણ પોતાની સેવા, રાષ્ટ્રપ્રેમ અને શિવભક્તિ જોડાવા માટે આ મેળામાં વધુ ઉપયોગી થયા છે. આ 1000 યુવાનોને પણ વંદન છે કે પોતાની સેવા આપે છે. એની સાથે સાથે લોકોને આવનારને અગવડતા ન પડે એમાં અલગ અલગ પ્રકારના પાર્કિંગ પોઈન્ટમાં આપણે ઉપયોગી થયા. જે પ્રમાણે રસ્તામાં કોઈને દુવિધા ન પડે એના માટે એની આરોગ્યની વ્યવસ્થા હોય, લોકોને તકલીફ ન પડે એના માટે નાનામાં નાની ચિંતા થાય એની પણ વ્યવસ્થા આ વખતે સંગઠન અને સરકાર બંને સાથે રહી તાલમેલ લઈને સંગઠનના કાર્યકર્તાઓ માટે તો આ એક ઉત્સવ અને આનંદની વાત છે કે લોકોને આના માધ્યમથી સેવા કરવાની તક ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને મળે છે.